વેદના હોય એ ડિલિવરીની પીડા એક સ્ત્રી સમજી શકે છે। ત્યારે મારા સાથીઓ એમના ભાજપના મોટા મોટા નેતાઓ એવું કહે કે એ તો ખાલી ટ્રેન્ડ ચાલે છે એટલે વિડિયો બનાવવાનો। ત્યારે મારા સાથીઓ નેતાને હું કહેવા માંગુ છું, તમે એકવાર અમારા વિસ્તારમાં આવીને જોઈ લેજો અમારા વિસ્તારની પીડા શું છે તે। તમે જો અમારી પીડા સમજી શકતા ના હોય તો રાજનીતિમાંથી ખસી જાઓ। ઈમાનદાર આમ આદમી પાર્ટીને એક તક આપી દો, અમે બતાવી દઈશું। મિત્ર, રોડ રસ્તા બનાવવાની ખૂબ મોટી વાતો કરે છે। અમે જ્યારે આંદોલનો કરીએ છીએ, ગઈકાલે ખેડાથી કુપાને સુટી ઉપર રોડનું ખાતમુહૂર્ત કર્યું એ લોકોએ, બહુ સારી બાબત છે। મેં તો કેમ છે સુટી ઉપર ખેડાને કુપાન નહીં, બધા વિસ્તારમાં રોડ સારા બનવા જોઈએ, કારણ કે અમારો અધિકાર છે। અમારા લોકો તમને ઢગલે ખોબલે મત અહીંના લોકોએ વોટ આપેલા છે। વોટ એટલા માટે આપેલા છે એમને આશાની અપેક્ષા હતી અમને સારી પાયાની સુવિધા મળે। મારા સાથીઓ, જળ જંગલ જમીન પર તરફ મારે, આપણી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ લાવે, આપણને ઘર વિહોણા કરી નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીનું સરકારનું છે। આપણે બધા જાગી જવું પડશે। મનમાંથી એમનો ડર છે એ તાનાશાહી પર ઉતરી આવે છે। એ ડર આપણે મગજમાંથી કાઢવો પડશે અને સહયોગથી આપણે રોડ રસ્તા પર નીકળીને કે ભારતીય જનતા પાર્ટી સામે આપણે લડવું પડશે। હું 2 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામે ગયો હતો। મારું પણ મેં ખેતીવાડીઓ સાથે સંકળાયેલો માણસ છું, ખૂબ કામ હતું। અત્યારે કપાસની સીઝન ચાલે, પણ આપણા વિસ્તારના લોકો ત્યાં રહે છે, એમનો આગ્રહ હતો। એટલે મિત્રો, બાબા સાહેબ બંધારણ લખી ગયેલા છે, એમાં આદિવાસીને રાઈટ મળેલા છે, આદિવાસીનો અવાજ છે અને તાકાતથી છે, એટલે કોઈને બીવાની જરૂર નથી। આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવશે, તમારા જ માંથી ઉમેદવાર હશે, તમારે નક્કી કરવાનું છે। આવનાર સમયમાં તમારે બધાએ વિચારવું પડશે, એકવાર આ ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી ખદેડીને એમને મૂકી આવડી છે ત્યાં, અને તમે શાસન ચલાવી શકો, તમે રાજ કરી શકો, તમે ગર્વથી કહી શકો અમારી સરકાર છે, અમે ધારીએ કરીએ એવું શાસન તમારે લાવવાનું છે। એ જ વાત સાથે મને અહીંયા આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં બોલવાની, તમારી વચ્ચે 2 શબ્દ કહેવાની તક મળી છે। એવા મહાનુભાવોનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય આદિવાસી, જય જોહાર।